હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હવે જો આપણી પાસે બે મોનોસેકેરાઇડ છે, મોસ્ટ આઈએમપી ટોપિક છે બંને. આપણી પાસે બે મોનોસેકેરાઇડ છે. ફર્સ્ટ છે ડી ગ્લુકોઝ એન્ડ બીજું છે ડી ફ્રુક્ટોઝ. આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે ને જનરલી સ્ટ્રક્ચર દ્વારા આપણે હાઇલાઇટ કરીએ તો આપણે કઈ રીતના સ્ટ્રક્ચર હાઇલાઇટ કરી શકીએ ફિશર પ્રોજેક્શન દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને. તો આપણે ખ્યાલ જ છે કે ગ્લુકોઝની ચર્ચા કરીએ તો આપણે CHO OH H H OH COH H COH H CH2OH કે ડી ગ્લુકોઝની ચર્ચા કરીએ તો આપણે જનરલી ડી ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આ રીતના હાઇલાઇટ કરી છે. ડી ફ્રુક્ટોઝની ચર્ચા કરીએ તો આપણે ખ્યાલ જ છે ફ્રુક્ટોઝ માટે CH2OH C ડબલ બોન્ડ O CHOH COH H COH H CH2OH કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની અંદર ડિફરન્ટ ફંક્શનલ ગ્રુપ આપણી પાસે છે. આલ્ડીહાઇડ જ્યારે આમાં કયું ફંક્શનલ ગ્રુપ છે આપણી પાસે કીટોન કે 6 કાર્બન ધરાવતો 1 2 3 4 5 એન્ડ 6 6 કાર્બન ધરાવતો આપણી પાસે આલ્ડીહાઇડ છે. 1 2 3 4 5 એન્ડ 6 કાર્બન ધરાવતો આપણી પાસે કીટોન છે. તો આપણી પાસે ફર્સ્ટ સ્ટ્રક્ચર છે ડી ગ્લુકોઝ નું એન્ડ સેકન્ડ છે એ ડી ફ્રુક્ટોઝ. તો આવું તો આપણે જનરલી જોઈ ગયા હોય કે ભાઈ આપણી પાસે ગ્લુકોઝ છે તો વાસ્તવિક છે કે 6 કાર્બન છે, આલ્ડીહાઇડ છે, OH ગ્રુપ છે. જો ફ્રુક્ટોઝ હોય તો આલ્ડીહાઇડ ની જગ્યાએ C ડબલ બોન્ડ O OH ને 6 કાર્બન. તો હવે આ જ વસ્તુ જે કીધી એ વસ્તુને આપણે પ્રૂફ કરવાની છે કે જનરલી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નું કહે તો આપણે આ રીતના સ્ટ્રક્ચર દોરી નાખીએ, પરંતુ એવું સાબિત કરવાનું છે કે ગ્લુકોઝ ની અંદર 6 જ કાર્બન છે. કેટલા કાર્બન? તો ચલો લખીએ 1 2 3 4 5 એન્ડ 6 6 કાર્બન છે એ સાબિત કરશે. ત્યાર પછી ફંક્શનલ ગ્રુપ આલ્ડીહાઇડ છે CHO એ પ્રૂફ કરવાનું છે. ત્રીજી વસ્તુ છે OH ગ્રુપ કેટલા છે 1 2 3 4 એન્ડ 5 5 OH ગ્રુપ છે, મીન્સ કે હાઇડ્રોક્સી સમૂહ છે. આ બધી વસ્તુને આપણે સાબિત કરીને શું કરશે મર્જ કરશે ત્યારે કહી શકશે કે ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર આ જ રીતનું પોસિબલ છે. અત્યારે તો આપણે પૂછે તો આ રીતના 6 કાર્બન ને ધ્યાનમાં રાખીને હાઇડ્રોક્સી સમૂહ OH ને CH2OH અથવા તો C ડબલ બોન્ડ O ને ધ્યાનમાં રાખીને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના સ્ટ્રક્ચર દોરી નાખીએ છીએ. હવે એને આપણે સાબિત કરવાના છે. તો મેં કીધું એ જ પ્રમાણે તો કઈ રીતના સાબિત કરી શકીએ તો એમાં 6 કાર્બન જ હોવા જોઈએ. લખીએ છીએ 6 કાર્બન તો 6 કાર્બન સાબિત કરવા પડે તો કઈ કેમિકલ રિએક્શન જોશે. 5 હાઇડ્રોક્સી સમૂહ છે તો 5 હાઇડ્રોક્સી સમૂહ કઈ રીતના એનું પણ પ્રૂફ આપવું પડે. આલ્ડીહાઇડ ગ્રુપ છે તો એનું પણ પ્રૂફ આપવું પડે. આ પ્રૂફ સાથે આપણે સ્ટ્રક્ચર પ્રૂફ કરશે કે ગ્લુકોઝ છે એનું સ્ટ્રક્ચર આ જ રીતના પોસિબલ છે, બાકી કઈ સ્ટ્રક્ચર પોસિબલ છે નહીં. તો કઈ રીતના તો ચાલો શરૂઆત કરીએ. ફર્સ્ટ સાબિત કરવાનું છે ગ્લુકોઝ વિશે, ત્યાર પછી છે ફ્રુક્ટોઝ. બંને મોનોસેકેરાઇડ છે, મોસ્ટ આઈએમપી. તો સૌથી પહેલા ગ્લુકોઝ નું કન્ફિગ્યુરેશન આપણે પ્રૂફ કરશે કે ગ્લુકોઝ ની અંદર આ જ રીતનું સ્ટ્રક્ચર પોસિબલ છે. તો ચાલો ફર્સ્ટ આટલું નોટ ડાઉન કરી લ્યો.
કન્ફિગ્યુરેશન ઓફ ડી ગ્લુકોઝ, ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર આપણે પ્રૂફ કરવાનું છે. આઈએમપી ટોપિક છે. મોનોસેકેરાઇડ માટે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને. ડી ગ્લુકોઝ નું કન્ફિગ્યુરેશન વિશે સ્ટડી કરવાની છે. તો ચાલો પેલા ડી ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર દોરીએ આપણે. CHO COH H CH OH COH H COH H CH2OH. હવે જો આ જ વસ્તુને હું આ રીતે લખી શકું, CHO CHOH 4 times. આ રીતે લખી શકીએ કે ના લખી શકીએ? તો જો આપણી પાસે છે આલ્ડિહાઇડ, તો આલ્ડિહાઇડ CHOH કેટલી 4 ટાઈમ્સ, તો 1 2 3 and 4 4 ટાઈમ્સ, લાસ્ટમાં CH2OH લખી શકીએ આ રીતના. તો બસ હવે આપણે ગ્લુકોઝ નું જે સ્ટ્રક્ચર છે ને શોર્ટમાં જ લખશી, કમ્પ્લીટ ચારે ચાર કાર્બન ને હાઇલાઇટ કરશી નહીં. તો જો CHO CHOH 4 times, અને ત્યાર પછી CH2OH. આપણી પાસે બંને કઈ વસ્તુ છે? ડી ગ્લુકોઝ. બંને કેવા છે? ડી ગ્લુકોઝ છે. હવે જો ફર્સ્ટ આપણે રિએક્શન જોઈ ગયા, સ્ટડી કરી ગયા ડી ગ્લુકોઝ ની અને ફ્રુક્ટોઝ ની જનરલ કોમન રિએક્શન હતી કે જેની અંદર ફર્સ્ટ આપણે એસિટિક એનહાઇડ્રેટ સાથેની એક રિએક્શન જોઈ ગયા હતા. તો જો એસિટિક એનહાઇડ્રેટ સાથે રિએક્શન કરી છે આપણે, એસિટિક એનહાઇડ્રેટ સાથે જ્યારે ગ્લુકોઝની રિએક્શન કરવામાં આવે છે ત્યારે આપણે ખબર જ છે પ્રોડક્ટ કઈ રીતની મળતી હતી. રિએક્શન જોઈ ગયા આપણે CHO CHOSC 4 times CH2OAC. તો શું નામ થશે આનું? પેન્ટા એસિટેટ ઓફ ગ્લુકોઝ. આપણી પાસે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ નું પેન્ટા એસિટેટ ફોર્મ છે. ગ્લુકોઝ નું પેન્ટા એસિટેટ શું કામ કીધું? તો જો આપણે ખ્યાલ જ છે જનરલ રિએક્શનમાં ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રેટ સાથેની રિએક્શન સ્ટડી કરી ગયા, અથવા તો એસિડ ક્લોરાઇડ સાથેની રિએક્શન. તો ગ્લુકોઝની અંદર 5 વાર કયું સમૂહ આવી જાય છે? એસિટેટ આવી જાય છે. 4 અને 5, તો પેન્ટા એસિટેટ ઓફ ગ્લુકોઝ. ગ્લુકોઝ નું પેન્ટા એસિટેટ ફોર્મ આપણે લખેલું છે. 5 એસિટેટ હોવાના લીધે 4 અને 1 5 પેન્ટા એસિટેટ ઓફ ગ્લુકોઝ. ખ્યાલ આવી ગયો? તો ફર્સ્ટ રિએક્શન આપણી પાસે પેન્ટા એસિટેટ વાળી. ત્યાર પછી આપણે ઓક્સિડેશન ની રિએક્શન કંઈક જોઈ ગયા હતા કે બ્રોમિન વોટર અને નાઇટ્રિક એસિડ સાથે ગ્લુકોઝ નું ઓક્સિડેશન કરવામાં આવે તો કઈ પ્રોડક્ટ મળે છે? તો ચાલો બ્રોમિન વોટર વાળા ઓક્સિડેશન જોઈએ આપણે. આપણી પાસે બ્રોમિન વોટર છે. બ્રોમિન વોટર, એ બ્રોમિન વોટર સાથે ગ્લુકોઝની ઓક્સિડેશન રિએક્શન સ્ટડી કરી ગયા કે જેની અંદર આપણે આલ્ડીહાઇડ નું કન્વર્ઝન કેમાં થઈ ગયું હતું? એસિડમાં.
આપણી પાસે આને શું કહેતા આપણે ગ્લુકોઝમાંથી એસિડ તો ગ્લુકોનિક એસિડ. બ્રોમિન વોટર સાથે જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે આલ્ડીહાઇડ નું કન્વર્ઝન કેમાં થઈ જાય છે એસિડ ની અંદર. એટલા માટે આપણે શું લખેલું છે ગ્લુકોનિક એસિડ. તો ખ્યાલ આવી ગયો. તો ફર્સ્ટ ડી ગ્લુકોઝ છે કે જેને કોમન આ રીતના આપણે લખી શકીએ એસિટિક એનહાઇડ્રેટ સાથેની અને બ્રોમિન વોટર સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે છે ત્યારે ગ્લુકોઝ ની અંદર પેન્ટા એસિટેટ અને ગ્લુકોનિક એસિડ એઝ એ પ્રોડક્ટ તરીકે મળે છે. તો ફર્સ્ટ આ બંને રિએક્શન નોટ ડાઉન કરી લ્યો. ચાલો ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન જોઈએ. તો જો આ ફર્સ્ટ ટુ રિએક્શન આપણે જોઈ ગયા કે જે ફર્સ્ટ રિએક્શન હતી આપણી પાસે એસિટિક એનહાઇડ્રાઇડ અને બીજી Br2 વોટર. આના ઉપરથી કઈ વસ્તુ સાબિત થઈ છે જ્યારે ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રેટ સાથેની જ્યારે રિએક્શન કરવામાં આવે છે તો એના ઉપરથી એ વસ્તુ પ્રૂફ થાય છે કે ગ્લુકોઝની અંદર હાઇડ્રોક્સી સમૂહ આવેલો હોવો જોઈએ. હાઇડ્રોક્સી સમૂહ આવેલો હશે તો જ એનું ફોર્મેશન કરશે પેન્ટા એસિટેટનું ફોર્મેશન કરશે. બીજી વસ્તુ છે કે બ્રોમિન વોટર વડે આપણે શું કરેલું છે ગ્લુકોઝનું ઓક્સિડેશન મીન્સ કે આલ્ડીહાઇડ નું કન્વર્ઝન કેમાં થઈ ગયું છે એસિડ ની અંદર. તો આના ઉપરથી એવું પ્રૂફ થાય કે ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ નામનું કંઈક ફંક્શનલ ગ્રુપ આવેલું હોવું જોઈએ. ફર્સ્ટ રિએક્શન દ્વારા OH, સેકન્ડ રિએક્શન દ્વારા CHO. આ બે વસ્તુ સાબિત કરી શકીએ આપણે કે જેનું પ્રૂફ તો કઈ રીતના એસિટિક એનહાઇડ્રેટ સાથેની રિએક્શન અને બ્રોમિન વોટર સાથેની. ત્યાર પછીની ટુ રિએક્શન જોઈએ આપણે ગ્લુકોઝ માટે. નાઇટ્રિક એસિડ સાથે ગ્લુકોઝની જ્યારે નાઇટ્રિક એસિડ સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે આપણે ખ્યાલ જ છે કે C ડબલ બોન્ડ OH CH OH 4 times and C ડબલ બોન્ડ OH. અને આપણે શું કહીએ છીએ ક્યુ એસિડ છે આપણી પાસે આ ગ્લુકારિક એસિડ. ગ્લુકારિક એસિડ કે જેની અંદર આલ્ડીહાઇડ અને CH2OH બંનેનું કન્વર્ઝન કેમાં થઈ જાય છે એસિડ ની અંદર ગ્લુકારિક એસિડ. ત્યાર પછીની રિએક્શન આપણે જોઈ ગયા હતા હાઇડ્રોજન સાયનાઇડ સાથેની. તો એની અંદર કઈ પ્રોડક્ટ મળતી આપણે તો પ્રોડક્ટ નું નામ શું થાય છે ગ્લુકોઝ સાઇનો હાઇડ્રીન. શું કામ સાઇનોહાઇડ્રીન તો કાર્બન સાથે હાઇડ્રોક્સી ગ્રુપ અને CN ગ્રુપ સાઇનોહાઇડ્રીન ગ્લુકોઝ સાઇનોહાઇડ્રીન અને ગ્લુકારિક એસિડ. તો ગ્લુકોઝની જ્યારે નાઇટ્રિક એસિડ સાથે અને હાઇડ્રોજન સાયનાઇડ સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે છે ત્યારે ગ્લુકારિક એસિડ અને ગ્લુકોઝ સાઇનોહાઇડ્રીન એઝ એ પ્રોડક્ટ તરીકે મળે છે. તો જો આ બંને રિએક્શન દ્વારા આપણે કઈ વસ્તુ ખ્યાલ આવે છે તો જો આપણે ખ્યાલ જ છે કાર્બોનિલ ગ્રુપ હશે કાર્બોનિલ ગ્રુપ એની રિએક્શન આપણે સ્ટડી કરી કે 12th સાયન્સ ની અંદર યાદ હોય તો હાઇડ્રોજન સાયનાઇડ સાથે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે કે જેની અંદર કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ અને ઓક્સિજન ઉપર કયો છે પાર્શિયલી નેગેટિવ ચાર્જ.
તો ઇઝીલી H પ્લસ એન્ડ Cn માઇનસ બંને કાર્બન અને ઓક્સિજન સાથે અટેક કરી શકે. મીન્સ કે ઓક્સિજન સાથે હાઇડ્રોજન અને કાર્બન સાથે Cn વસ્તુ અટેચ થઈ જાય. તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે જ્યારે જો આ હાઇડ્રોજન સાયનાઇડ સાથે રિએક્શન ત્યારે જ પોસિબલ છે કે જ્યારે આપણી પાસે કઈ વસ્તુ આવેલી હોય, કાર્બોનિલ ગ્રુપ. હાઇડ્રોજન સાયનાઇડ ની રિએક્શન આપણે કાર્બોનિલ ગ્રુપ સાથે કરતા તો એ કઈ રીતના કરતા, તો જો આપણી પાસે કાર્બોનિલ ગ્રુપ છે, કાર્બોનિલ ગ્રુપ પ્લસ હાઇડ્રોજન સાયનાઇડ સાથેની રિએક્શન, કાર્બન સાથે OH એન્ડ Cn, ખ્યાલ જ છે, H પ્લસ એન્ડ Cn માઇનસ. તો આ રિએક્શન ત્યારે જ પોસિબલ બને કે જ્યારે આપણી પાસે કઈ વસ્તુ આવેલી હોય, કાર્બોનિલ ગ્રુપ આવેલું હોવું જોઈએ. કાર્બોનિલ ગ્રુપ આવેલું હોય તો જ કઈ વસ્તુ બને, સાયનોહાઇડ્રિન એઝ એ પ્રોડક્ટ તરીકે મળે. તો હાઇડ્રોજન સાયનાઇડ સાથેની રિએક્શન દ્વારા એવું પ્રૂફ કરી શકીએ કે ગ્લુકોઝની અંદર કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ ધરાવતું ગ્રુપ આવેલું હોવું જોઈએ. ખ્યાલ આવી ગયો? તો ચાલો હાઇડ્રોજન સાયનાઇડ સાથેની રિએક્શન દ્વારા કાર્બોનિલ નું આપણે ખબર પડે. બીજી રિએક્શન આપણે જોઈ ગયા નાઇટ્રિક એસિડ સાથેની ઓક્સિડેશન. એ વસ્તુ શું દર્શાવે છે કે ફર્સ્ટ જે તમારી પાસે ફંક્શનલ ગ્રુપ છે એનું રૂપાંતર કેમાં થઈ ગયું છે, કન્વર્ઝન એસિડમાં થઈ ગયું છે. અને લાસ્ટ CH2OH, જો આ બધાય કાર્બન છે, આ કાર્બન છે, સ્ટાર કરવું ઈ કાર્બન, ત્યાર પછી આ કાર્બન, આ અને ત્યાર પછી આ 1 2 3 અને 4 4 કાર્બન છે બધા કેવા છે, સેકન્ડરી આલ્કોહોલિક ગ્રુપ ધરાવતા છે. શું કામ? તો OH સમૂહ કાર્બન સાથે છે બીજા કેટલા કાર્બન સાથે છે, 2. તો સેકન્ડરી આલ્કોહોલિક ગ્રુપ ધરાવતા કાર્બન છે. જ્યારે લાસ્ટમાં છે એ કેવું છે, પ્રાઇમરી CH2H. તો જો OH સમૂહ ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે છે, એક કાર્બન સાથે અટેચ થયેલો હોવાથી પ્રાઇમરી, બાકીના 4 કેવા છે, સેકન્ડરી. 1 2 3 અને 4 સેકન્ડરી, જ્યારે લાસ્ટમાં કેવું છે, પ્રાઇમરી. તો જ્યારે નાઇટ્રિક એસિડ સાથે જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે કઈ વસ્તુ હાઇલાઇટ કરે છે, તો આપણી પાસે એસિડ છે કે શરૂઆતમાં કાર્બોનિલ ગ્રુપ આવેલું હોવું જોઈએ. કાર્બોનિલ ગ્રુપ આપણી પાસે કયું છે, કાર્બોનિલ ગ્રુપ આવેલું હોવું જોઈએ. એ કાર્બોનિલ ગ્રુપ આપણી પાસે કયું છે, આલ્ડીહાઇડ. તો જેનું કન્વર્ઝન કેમાં થઈ ગયું છે, એસિડમાં. અને લાસ્ટમાં જે એસિડ મળે છે એ શું હાઇલાઇટ કરે છે, ગ્લુકોઝની અંદર CH2OH, પરંતુ એ કેવું, પ્રાઇમરી પ્રેઝન્ટ હોવું જોઈએ. આ બધા કેવા છે, 1 2 3 અને 4 સેકન્ડરી છે. જ્યારે લાસ્ટમાં જે આપણે આપેલું છે CH2OH, આ કેવું છે, પ્રાઇમરી. તો જ એનું કન્વર્ઝન કેમાં થઈ જાય, એસિડમાં થઈ જાય. તો નાઇટ્રિક એસિડ સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે છે ત્યારે બે વસ્તુ પ્રૂફ થાય છે. કાર્બોનિલ ગ્રુપ ધરાવતું ફંક્શનલ ગ્રુપ કે જે આલ્ડીહાઇડ છે કે જેનું કન્વર્ઝન કેમાં થઈ ગયું, એસિડમાં. અને CH2OH મીન્સ કે પ્રાઇમરી આલ્કોહોલ છે. શું કામ? તો OH સમૂહ ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે, એક કાર્બન સાથે. તો પ્રાઇમરી આલ્કોહોલિક ગ્રુપનું કન્વર્ઝન કેમાં થઈ જાય છે, એસિડની અંદર. તો પ્રાઇમરી આલ્કોહોલિક ગ્રુપ ધરાવતું OH CH2OH પ્રેઝન્ટ હોવું જોઈએ કેની અંદર, ગ્લુકોઝની અંદર અને કાર્બોનિલ ગ્રુપ. ખ્યાલ આવી ગયો? તો ચાલો આ બંને રિએક્શન નોટ ડાઉન કરી લ્યો. ચલો ત્યાર પછીની નેક્સ્ટ રિએક્શન જોઈએ તો આપણે ફર્સ્ટ રિએક્શન આપણે જોઈ ગયા હતા હાઇડ્રોક્સિલ એમાઇન સાથે. ગ્લુકોઝની જ્યારે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે પ્રોડક્ટમાં આપણે કઈ વસ્તુ મળતી, ઓક્ઝાઇમ એઝ એ પ્રોડક્ટ તરીકે મળતું. ગ્લુકોક્ઝાઇમ, ગ્લુકોઝનો ઓક્ઝાઇમ, ગ્લુકોક્ઝાઇમ અથવા તો જનરલ કહીએ તો કઈ વસ્તુ, ઓક્ઝાઇમ. સેકન્ડ રિએક્શન
રેડ ફોસ્ફરસ અને HI સાથે જ્યારે રિડક્શન કરવામાં આવે છે ત્યારે પ્રોડક્ટ ની અંદર આપણે મળે છે એન હેક્સેન. તો જો ગ્લુકોઝની જ્યારે હાઇડ્રોક્સિલ એમાઇન અને રેડ ફોસ્ફરસ પ્લસ HI સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે કઈ વસ્તુ ખબર પડે? તો જો જ્યારે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ગ્લુકોઝની રિએક્શન કરવામાં આવે છે ત્યારે પ્રોડક્ટ તરીકે કેનું ફોર્મેશન થાય છે? ઓક્સાઇડનું ફોર્મેશન થાય છે. ઓક્સાઇડનું ફોર્મેશન ત્યારે જ થઈ શકે કે જ્યારે ગ્લુકોઝમાં આપણી પાસે કયું ગ્રુપ આવેલું હોય? કાર્બોનિલ ગ્રુપ. કાર્બોનિલ ગ્રુપ પ્રેઝન્ટ હશે ગ્લુકોઝમાં તો જ કેનું ફોર્મેશન કરશે? ઓક્સાઇડનું ફોર્મેશન કરશે. તો જ અહીંયાથી ઓક્સિજન અને આમાંથી આવશે H2 તો કઈ વસ્તુ રિમૂવ થશે? -H2O. કાર્બોનિલ ગ્રુપ પ્રેઝન્ટ હોય તો જ કેનું ફોર્મેશન થાય? ઓક્સાઇડનું ફોર્મેશન થાય કે જે લખેલું છે કાર્બોનિલ ગ્રુપ તો જ કેનું ફોર્મેશન કરે? ઓક્સાઇડ. તો આના ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ કે ગ્લુકોઝની અંદર કાર્બોનિલ ગ્રુપ મસ્ટ બી પ્રેઝન્ટ હોવું જોઈએ. ચાલો સેકન્ડ રિએક્શન. સેકન્ડ રિએક્શન છે રેડ ફોસ્ફરસ અને HI સાથેની રિડક્શનની પ્રોસેસ છે કે જેની અંદર પ્રોડક્ટમાં આપણે કઈ વસ્તુ મળે છે? એન હેક્સેન. એન હેક્સેન મળતું હોવાથી આપણે એવું કહી શકીએ કે જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝની અંદર કેટલા કાર્બન પ્રેઝન્ટ હોવા જોઈએ? 6 કાર્બન. જો આપણે પ્રૂફ કર્યું છે ગ્લુકોઝની રેડ ફોસ્ફરસ અને HI સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે પ્રોડક્ટમાં આપણે હેક્સેન મળે છે. હેક્સેન મળતું હોવાથી આપણે કહી શકીએ કે ગ્લુકોઝમાં કેટલા કાર્બન આવેલા હોવા જોઈએ? 6 કાર્બન આવેલા હોવા જોઈએ. ખ્યાલ આવી ગયો કે તો હેક્સેન એઝ એ પ્રોડક્ટ તરીકે મળતું હોવાથી એવું આપણે ઇન્ડિકેટ કરી શકીએ કે ગ્લુકોઝની અંદર 6 કાર્બન મસ્ટ પ્રેઝન્ટ હોવા જોઈએ કે જે 6 કાર્બન ભેગા થશે ત્યારે જ કેનું નિર્માણ કરશે? ગ્લુકોઝનું નિર્માણ કરશે. ખ્યાલ આવી ગયો? તો ચાલો બંને રિએક્શન નોટ ડાઉન કરી લ્યો. ચાલો હવે જો જનરલ ઓવરવ્યુ લઈએ આપણે કે અત્યાર લાગી કેટલી વસ્તુ આપણે હાઇલાઇટ થઈ ગ્લુકોઝની અંદર? તો જો ફર્સ્ટ રિએક્શન આપણે કેની સાથે જોઈ ગયા હતા? એસિટિક એનહાઇડ્રેટ સાથેની. એસિટિક એનહાઇડ્રેટ સાથેની રિએક્શન દ્વારા આપણે કઈ વસ્તુ ઇન્ડિકેટ થાય કે ગ્લુકોઝની અંદર હાઇડ્રોક્સિલ ગ્રુપ પ્રેઝન્ટ હોવા જોઈએ તો જ કેનું ફોર્મેશન કરે? પેન્ટા એસિટેટનું. ત્યાર પછી સેકન્ડ રિએક્શન આપણે કઈ જોઈ ગયા હતા? બ્રોમિન વોટર સાથેની કે જે કઈ વસ્તુ ઇન્ડિકેટ કરે છે? કાર્બોનિલ ગ્રુપ પ્રેઝન્ટ હોવું જોઈએ. એ કાર્બોનિલ ગ્રુપમાં આપણી પાસે કયું છે? આલ્ડીહાઇડ. ચાલો ત્યાર પછી નાઇટ્રિક એસિડ સાથેની રિએક્શન જોઈ ગયા. નાઇટ્રિક એસિડ સાથેની રિએક્શન દ્વારા આપણે કઈ વસ્તુ હાઇલાઇટ થઈ કે કાર્બોનિલ ગ્રુપ હોવું જોઈએ કે જેનું એસિડમાં કન્વર્ઝન થાય. ત્યાર પછી એક CH2OH એવું હશે કે જે કેવું હશે? પ્રાઇમરી આલ્કોહોલિક કે OH સમૂહ ધરાવતો જે કાર્બન છે બીજા એક કાર્બન થશે. બાકીના બીજા કાર્બન છે બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો આટલા કાર્બન ઉપર જે OH સમૂહ છે એ કેવું છે? સેકન્ડરી છે. શું કામ? કે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન થશે? 2 કાર્બન થશે. લાસ્ટમાં જ પ્રાઇમરી પોસિબલ છે પ્રાઇમરી આલ્કોહોલ. આ કાર્બન છે એ કેવો છે? પ્રાઇમરી કાર્બન, પ્રાઇમરી આલ્કોહોલિક ધરાવતો કાર્બન. શું કામ? કે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે. બાકીના બધા કેવા છે? સેકન્ડરી. આ બે વસ્તુ પ્રૂફ થાય અહીંયા કે પ્રાઇમરી OH પ્રેઝન્ટ હોવું જોઈએ કેની અંદર? ગ્લુકોઝની અંદર. ત્યાર પછીની રિએક્શન આપણે જોઈ ગયા હાઇડ્રોજન સાયનાઇડ સાથેની કે જે કઈ વસ્તુ ઇન્ડિકેટ કરે છે? કાર્બોનિલ ગ્રુપ પ્રેઝન્ટ હોવું જોઈએ તો જ કેનું ફોર્મેશન થાય? સાયનોહાઇડ્રિન. ત્યાર પછીની રિએક્શન આપણે જોઈ ગયા કે જે હતી હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની
ઈ પણ કઈ વસ્તુ પ્રૂફ કરે છે કાર્બોનિલ ગ્રુપ પ્રેઝન્ટ હોવું જોઈએ તો જ કેનું ફોર્મેશન થાય ગ્લુકોઝમાં ઓક્ઝાઇમનું ફોર્મેશન થાય લાસ્ટ રિએક્શન આપણે જોઈ ગયા રેડ ફોસ્ફરસ પ્લસ HI સાથેની રિડક્શન પ્રોસેસ છે કે જે કઈ વસ્તુ હાઇલાઇટ કરશે ગ્લુકોઝમાં 6 કાર્બન હોવા જોઈએ 6 કાર્બન કે ગ્લુકોઝની અંદર 6 કાર્બન હોવા જોઈએ કે કેના દ્વારા ઇન્ડિકેટ થાય છે રેડ ફોસ્ફરસ પ્લસ HI દ્વારા તો આપણે આટલી રિએક્શન જે સ્ટડી કરી એસિડ એનહાઇડ્રેટ સાથેની બ્રોમિન વોટર નાઇટ્રિક એસિડ હાઇડ્રોજન સાયનાઇડ હાઇડ્રોક્સિલેમાઇડ અને રેડ ફોસ્ફરસ પ્લસ HI એના દ્વારા આપણે આટલી ઇન્ફોર્મેશન મળે છે કે જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝની અંદર 6 કાર્બન હોવા જોઈએ OH ગ્રુપ હોવું જોઈએ એક પ્રાઇમરી CH2OH હોવું જોઈએ પ્રાઇમરી આલ્કોહોલિક ધરાવતો કાર્બન હોવો જોઈએ ત્યાર પછી આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ હોવું જોઈએ કે જે આપણે આના દ્વારા ફોર્મેશન થાય આના દ્વારા ઇન્ડિકેટ થાય છે કે આટલી બધી પ્રોડક્ટનું ફોર્મેશન ત્યારે જ થઈ શકે કે જ્યારે ગ્લુકોઝની અંદર આપણે જે ચર્ચા કરી 6 કાર્બન OH પ્રાઇમરી આલ્કોહોલિક ધરાવતો કાર્બન આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ આવી બધી કંઈક વસ્તુ પ્રેઝન્ટ હોવી જોઈએ ગ્લુકોઝની અંદર તો આના દ્વારા આપણે સિમ્પલ એટલું કહી શકીએ કે ગ્લુકોઝની અંદર CHO OH 6 કાર્બન અને CH2OH મસ્ટ બી પ્રેઝન્ટ હોવા જોઈએ ખ્યાલ આવ્યો તો ચાલો આટલી વસ્તુ નોટ ડાઉન કરી લ્યો ચાલો હવે આપણે જે રિએક્શન કેમિકલ રિએક્શન સ્ટડી કરી ગયા એના ઉપરથી ટેન્ટેટિવ સ્ટ્રક્ચર ગ્લુકોઝ નું કઈ રીતના હોવું જોઈએ આ રીતનું કંઈક પોસિબલ હોવું જોઈએ CHO CHOH 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 and CH2OH ટેન્ટેટિવ સ્ટ્રક્ચર આ રીતનું પોસિબલ હોવું જોઈએ ગ્લુકોઝનું ટેન્ટેટિવ સ્ટ્રક્ચર આ રીતના પોસિબલ હોવું જોઈએ આલ્ડિહાઇડ CHOH 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 ને CH2OH હવે આપણે નેક્સ્ટ લેક્ચર અંદર પ્રૂફ કરશે કે ગ્લુકોઝની અંદર આલ્ડિહાઇડ પછી કાર્બન ઈ કાર્બન સાથે OH લેફ્ટ સાઈડ છે કે પછી રાઈટ સાઈડ છે બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચર અંદર હવે પ્રૂફ કરશે કે ગ્લુકોઝની અંદર OH ની પોઝિશન લેફ્ટ સાઈડ છે કે પછી રાઈટ સાઈડ છે સેકન્ડ કાર્બન થર્ડ કાર્બન ત્યાર પછી કન્ટિન્યુ આગળ ખ્યાલ આવી ગયો શું કીધું તો આજના લેક્ચરની અંદર આપણે જનરલી ગ્લુકોઝનું જે કોન્સ્ટિટ્યુશન છે કે ગ્લુકોઝની અંદર કઈ કઈ વસ્તુ પ્રેઝન્ટ છે એના વિશે ખાલી ઇન્ફોર્મેશન લીધી કે OH ગ્રુપ છે 6 કાર્બન છે પ્રાઇમરી આલ્કોહોલિક ધરાવતો કાર્બન છે આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ છે એના કોન્સ્ટિટ્યુશનની ચર્ચા કરી હવે એનું આખું કન્ફિગ્યુરેશન આપણે સાબિત કરવાનું છે કે સેકન્ડ નંબરનો કાર્બન છે સેકન્ડ નંબરના કાર્બન ઉપર થર્ડ નંબરના ફોર્થ ફિફ્થ એન્ડ સિક્સ નંબરના કાર્બન ઉપર કઈ રીતના OH ગ્રુપ લેફ્ટ સાઈડ છે કે પછી રાઈટ સાઈડ છે એ વસ્તુ આપણે સાબિત કરશે મીન્સ કે હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે કન્ફિગ્યુરેશન વિશે ચર્ચા કરવાની છે કેના ગ્લુકોઝના આ જે ચર્ચા હતી એના કોન્સ્ટિટ્યુશન વિશે હતી ગ્લુકોઝના હવે જે ચર્ચા કરશે એના કન્ફિગ્યુરેશન વિશે ચર્ચા કરશે તો આજે અહીંયા લગી રાખીએ